હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન. વિકાસજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર અને ગુડ ઇવનિંગ. આજે આપણને સારું રિવર્સલ દેખાયું છે. લગભગ 6 દિવસના ઘટાડા બાદ આજે આપણને એક સારી મજબૂતી સાથેનો કારોબાર બંધ થતા દેખાયા છે. નિફ્ટી 0.88% મજબૂત અને 25,000ને પાર આજનું ક્લોઝિંગ. આ ક્લોઝિંગ આપના મતે કેટલું મહત્વનું છે અને હવે આગળ તમારે નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપશો? એક રે ઓફ હોપ દેખાઈ રહ્યું છે. જેમ કે આપણે જે હિસાબે સેલ ઓફ બન્યું હતું છેલ્લા 4-5 દિવસમાં કન્ટિન્યુઅસ બેસિસ પર બ્રેકડાઉન હતું અક્રોસ સેક્ટર્સ, અક્રોસ સ્ટોક્સ, અને જે હિસાબે બજારે સપોર્ટ લીધો છે 24,750, 24,800 ની આસપાસ, એક લાસ્ટ મંથનો લો હતો નિયર ટુ ધ લોઝ ઓફ સપ્ટેમ્બર માર્કેટ છે, એટલે લો લીધો છે, બ્રેક સપોર્ટ લીધો છે. અને આજે જે હિસાબે રિવર્સલ આવ્યું છે, રિકવરી 200 પોઈન્ટનું ગઈકાલના માર્કેટમાં જે 200 પોઈન્ટનું કરેક્શન હતું આજે અપટ્રેન્ડ થયું છે, તો એ હિસાબે લાગે છે કે અહીંયાથી થોડી રિકવરી સસ્ટેન થઈ શકશે. મે બી હાઈ સાઈડમાં 25,350, 25,500 સુધીનો એક મૂવ આપણાને જોવા મળે. નો ડાઉટ માર્કેટ્સ વોલેટાઇલ રહેશે કેમ કે મલ્ટિપલ ન્યૂઝ ફ્લો ચાલી રહ્યા છે. આપણી બી ડોમેસ્ટિક ક્રેડિટ પોલિસીના નતીજા આવવાના છે કાલે. જે હિસાબે ગ્લોબલ માર્કેટ્સમાં, એશિયામાં અને યુએસમાં માર્કેટ્સની વોલેટિલિટી છે, તો વોલેટિલિટી કાફી હાઈ રહેશે. તો 24,850ના સ્ટોપ લોસની સાથે લોન જવાની સલાહ રહેશે. કેમ કે આજે મલ્ટિપલ ઇન્ટ્રાડેમાં આપણે જોઈએ તો ડબલ બોટમ બનાવ્યા છે નિયર ટુ 24,850 લેવલ્સની આસપાસ. અને હાયર સાઈડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે 25,350. જે ક્રોસઓવર થાય તો 25,500 સુધીનો એક રિબાઉન્ડ બની શકે. ઓકે, તો નિફ્ટીમાં લોંગ સાઈડ રહેવાની સલાહ છે. બાય કરીને ચાલો નિફ્ટીને તમે, અને સ્ટોપલોસ જે રાખવાનો છે 24,850ની આસપાસ, અને ટાર્ગેટ જે છે સૌથી પહેલાં 25,350નો ટાર્ગેટ, અને એ જો તમારો ક્રોસ થાય છે તો ત્યારબાદ તમે 25,500 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી જોઈ શકો છો. તો આ વ્યૂ ખાસ કરીને આપણે લીધો છે અહીંયા આગળથી નિફ્ટી ઉપર વિકાસ જૈનનો. વિકાસજી, હવે બેંક નિફ્ટીની પણ જો આપણે વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આજે આપણને સારી મજબૂતી દેખાય છે. ખાસ આપણે જોઈએ તો 1.8%ની મજબૂતી આવી ગઈ છે. 51,000ની ઉપરનું ક્લોઝિંગ અહીંયા આગળ પણ બન્યું છે. તો અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે? નિફ્ટીમાં આપણે જોઈએ તો આજે સેલ ઓફ આવ્યું હતું આપણે છેલ્લા 4-5 દિવસમાં એ બેંક નિફ્ટી લીડ કરી રહ્યો હતો. અને બેંક નિફ્ટીના જ ઇન્ડેક્સ પિવોટલ્સમાં, જે પ્રાઇવેટ બેન્કિંગના ઇન્ડેક્સમાં આપણે સારું કરેક્ટિવ એક્શન આપણને જોવા મળ્યું. બેંક નિફ્ટીમાં મે બી થોડું ટાઈમ લાગશે, બટ મે બી સિલેક્ટિવલી PSU બેંક્સમાં અહીંયાથી એક અપમૂવ બની શકાય. જેમ કે આપણે જોઈએ તો છેલ્લા 3.5-4 મહિનાથી જ્યારથી ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા છે ત્યારબાદ જે નવી તેજી થઈ એમાં PSU બેંક્સે જરાય પાર્ટિસિપેટ નથી કર્યો. મે બી પ્રાઇસ કરેક્શન, ટાઈમ કરેક્શન બધા પતી ગયા છે PSU બેન્કિંગ સ્પેસમાં. અને કાલે બેન્કિંગની ક્રેડિટ પોલિસી છે, તો ત્યારબાદ એમાં થોડા પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવે તો PSU બેન્કિંગમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી શકે કમ્પેરેટિવલી. કે PSU બેંક્સની ઉપર ઓવરવેટ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટી હાયર સાઈડમાં 51,300નો ક્રોસઓવર આવે તો એક શાર્પ અપમૂવ બની શકે. ઓકે, તો અહીંયા આગળથી શાર્પ અપમૂવની આશા અહીંયા બેંક નિફ્ટી પાસેથી પણ આપણે રાખી રહ્યા છે. તો ઓવરવેટ કરવાની સલાહ અહીંયા આગળથી બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર આપણે કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની છે એની વિકાસજી સાથે ચર્ચા કરી. હવે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સલાહથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 25,100થી 25,150ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. પહેલો ટાર્ગેટ 25,250નો અને ત્યારબાદ 25,400 પ્લસના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપલોસ જે છે 24,980નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી. ત્યારબાદ હવે આપણે જો નજર કરી લઈએ બુલવેવના અમિત પસ્તાગિયાની સલાહ પર, તો એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે અને 24,950થી 25,000ની વચ્ચે ટાર્ગેટ તેઓ 25,200થી 25,430નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 24,880નો રાખવાની સલાહ અમિતજી તરફથી બનતી દેખાઈ રહી છે.